સીતારામ બધાઈને. હા હું સોફે ચડીને બેઠી છું. વાંકયું ના છે ને આઘા પાછા નીંદર કરી લીધી એટલે હવે પાછું હક નથી થતું. સાંજના 8:45 વાગી ગયા છે, હજી એને દીકરા આવ્યા નથી અને અમે રાહ જોઈને બેઠા જ. એને જમી લીધું છે બાઈએ અને અમારે બાકી છે. હવે બેઠા છે સાના મુના. એકલાને છે ને ત્યાં હક ન થાય, પંખો ચાલુ કરીને ત્યાં બેહાડ્યા. અહીંયા તા તો મારો પગ ખેંચી ખેંચીને મને ત્યાં ચડાવી, એમ પોતે એવું ચડી તો ન થકતા. જોવો ચંગુ મંગુ દેખાય. કોણ છે? ગીરખીન જોયું. કોણ છે? ઈ કોણ છે? હે કોણ છે? કોણ કોણ છે? લાખી બેન, લાખી બેન કોણ? તમે તમે દેખાવ તમે. હા દેખાય ને. પેલા કેવું કેતા, લાખી આય, આ લાખી આય, આ જ્યોતિ આય. જો છે ને બિચારા બેહી ન થકતા એટલે ટેકો આમ લઈ લે. જાજી વાર બેહે ને તો એને આમ આમ આખું શરીરને દુખતું હોય છે. પછી માણા હુઈ હુઈને થાકે ને, કેટલુંક આખો દિવસ હું જ કરે જ રાખે. કૂતું જ રી આખો દિવસ, કંટાળો ચડે દિવસ રાત. કાંઈ બિચારાઓને કાંઈ હવાર હાંજ કાંઈ કહેવાય ની ખબર છે. મનુષ્યના જીવનની અંદર છે ને સૌથી વધારેમાં વધારે તકલીફદાયક ને મૂંઝવણ વાળું હોય ને તો એ ઘટપણ છે, એકાંત. નિવૃત્તિ પછી છે ને જીવન બેકાર. અત્યારે આપણે વાંધો ન આવે કામ કરવું ને, કામ કરીએ છીએ ત્યાં સુધી હાથ પગ હાલે છે, કામ કરીએ બહાર બેહી શકીએ ત્યાં સુધી વાંધો ન આવે. પછી હા હાથ પગ હાલતા બંધ થઈ જાય, નિવૃત્તિ, શરીર થાકે ભાંગે એટલે ક્યાંય એ નાક સફાઈ ચાલુ થાય, પછી જીવન પૂરું. એટલે તો કીધું તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આતમ ના કરો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જિંદગીનો તો કઈ ભરોસો જ નથી. અને જાજી જિંદગી હોય, આ બાની જાજી જિંદગી શું કરી શકે બોલો? કઈ ન થાય. ભગવાનનું નામે નથી લેતા. હવે એને લઈ લીધા, બહુ લીધા, બહુ ભક્તિ ભજન બહુ કરી લીધું. હવે એના નસીબ જીવનની અંદર બસ સમય પસાર કરવાનો છે અને એ જ સૌથી મુશ્કેલ છે. વિચારો કે થોડીક વાર આપણે નવરા બેઠા હોય ને તો આપણે કંટાળો ચડે કે એકલા એકલા શું કરવું. તો આજ ઘણા સમયથી એમ નામ પથારીમાં, એટલે પથારીમાં મીન્સ ઊભા થઈને બેહેન, ઊભા થઈને બેહેન, એટલે બહુ તકલીફવાળી વૃદ્ધાવસ્થા છે. ભગવાન લાંબુ આયુષ્ય ન જ આપે કોઈને, બહુ જરૂરથી વધારે. એટલે જ છે ને કોઈને એમ ન કહેવાય તું 100 વર્ષ ન થા. આપણે દીકરાઓને દીકરીઓને આશીર્વાદ આપીએ 100 વર્ષ ન થા. 100 વર્ષ ના થાય ને પછી આમાં ઢહેડિયા કરવા પડે, એના કરતાં ભગવાનની પાસે પ્રાર્થના કરવી કે હે ઈશ્વર, આ દેહ જે છે ને જ્યાં સુધી હાલી ચાલી શકે ને સ્વતંત્ર છે ને ત્યાં સુધીની જિંદગી દેજે, પછીની જિંદગી બધી નકામી છે. જો બેઠા છે ને મારી બાજુમાં બેઠા હોય ને, અત્યારે આપણે નવરાશીએ બાજુમાં બેસીએ, પછી હવે હાલો રસોઈ તો કરીને રાંધીને ખાવું તા ખરી ને. અને હું તો હજી બાજુમાં બેહું, પણ અજીત છે ને એ બાજુમાં તો બેઠો હોય, લઈને બેહે પણ મોબાઈલ લઈ લઈએ એટલે બા છે ને એકલા થઈ જાય બિચારા. ખવરાવે, પીવરાવે, જ્યુસ પીવરાવે. જો નામ લેતા જ રિક્ષાને ધડબડાટી બોલાવતા બોલાવતા આવે છે. હું રાહ જોઈને બેઠી. હાલો તો જમી લઈએ. જો ચાપલી ભાઈ ટી ટી કર્યું ને તે. સીતારામ બધાઈને. વહેલી સવારના આજે ગુરુવાર છે અને ઉઠી ગઈ છું. આજે અજીત ગુરુવાર રહ્યા છે અને અમારા સાસુઓને નાસ્તો કરવાનો છે તો એ ચા પીને વયા ગયા. મેં ચા મૂક્યું, દૂધ ગરમ મૂક્યું અને નાસ્તો બનાવવાનો છે રેડી. થયો નથી હજી, આજે રેડી થયો નથી. કાલ તો બા ભાખરી કરતા હતા, પૂછતા હતા કે બા ભાખરી ખાઈ શકે બેન? ભાખરી છે ને કડક કરીએ ને તો મારા દાંત બે દાઢું હલે છે. આ બાજુ બે દાઢ હલે જરા જરા, અને આ બાજુ બે દાઢ જરા જરા દુખે છે મને, તો મારાથી એ નથી ચવાય એવી. અને અજીતને 2-3 દાંત હલે છે. હવે 50 વર્ષ થાય એટલે કંઈક ને કંઈક નિશાન બતાવે આપને.
તો ભાખરી છે ને હું હાવ પોચી કરું, એકદમ બિસ્કિટ જેવી, ભૂકો ભૂકો થઈ જાય મોઢામાં નાખીએ ને એટલે બાને બહુ મજા આવે, બિસ્કિટ ખાતા હોય ને એવું લાગે. મોણ હારી પટ નાખીએ ને બહુ ઢીલો લોટ સેજ બાંધીએ એટલે વાંધો ના આવે. બનાવું તો જાડા લોટની જ. એટલે ભાખરી બનાવી હતી, બા ખાઈ હગે, પરોઠા ખાઈ હગે, એમ તો બા બધું ખાય તો બધું લે, કારણ કે બાના દાંત છે ને લગભગ 20 વર્ષથી પડી ગયેલા છે, એટલે એના પેઢા મજબૂત થઈ ગયા હોય. અને એને 32થી છે ને ઓપકા આવે છે, કે મને 32 નથી ફાવતી, નહીં તો 32માં કાંઈ ફાટી નથી પડતું. 10,000ની બનાવી લ્યો તો 32 બની જાય. તો બા ભાખરી ખાઈ હગે, બા પરોઠા ખાઈ લઈએ, બા પાણીપુરીના વિડિયા, તમે આગળના વિડિયા જોજો. પાણીપુરી, સેન્ડવીચ, પકોડા, સમોસા, ભેળની અંદર છે અમુક વસ્તુ જે છે ને બાને નખાય નહીં, બી કડક હોય, ન નાખીએ, ચણા ન નાખીએ, અમુક વસ્તુ ના નાખીએ, બાકી આપીએ બધી વસ્તુ, કોઈ વસ્તુ વર્જ્ય નહીં કે આ વસ્તુ બા ના ખાય. અને બાનું તો એવું પ્રોગ્રામ છે કે ભગવાનની મહેરબાની છે કે કોઈ વસ્તુને બિચારા કોઈ દી ના જ ના પાડે. અને અમારી યારે અમે જી બનાવીએ ને એ બધું જ બા જમી લઈએ. વૃદ્ધો છે ને ઘરની અંદર નડે ક્યારે ખબર, કે પચપચિયા હોય. અત્યારે વૃદ્ધોએ ખાસ સમજવાનું છે. હું તો મારા ઉપરથી કહું ને કે હમણાં મારે જ રસોઈ કરવી હોય અને પછી અમે 2 જણા છીએ ને અમારે 2 માટે વળી બીજું બનાવીએ ને બા એમ કહી રાખે આ, એટલે કોઈ પણ માણસ હોય કાયમનું થયું ને તો પછી ચીડિયો સ્વભાવ થઈ જાય. એટલે 60 વર્ષ પછી છે ને થાળીમાં આવે ને એ ખાઈ લેવાનું, કેવું ને હું ને કઈ રીતે બનાવ્યું ને પચપચ કરવું ને. ભલે આપણે નિવૃત્ત થઈ ગયા હોય, આપણી પાસે ધન દોલત હોય, પૈસો હોય, કદાચ તમારે એકલું રહેવું હોય તો તમે કામવાળીથી અથવા તો તમે પોતે ખુદ કરીને કરાવી શકો, પરંતુ દીકરાને બહુ ભેગી રહેવાની ઈચ્છા હોય અને બેહી જાવ. હવે દૂધ ગરમ થઈ ગયું ને, ગરમી થાય છે બહુ, ત્યાં ચા ધીમી ગતિએ થાય છે. આપણી એવી ઈચ્છા હોય કે આપણે દીકરાને બહુ ભેગું જ રહેવું છે ખાસ, અને સ્વભાવ પચપચ્યો છે, કચકચ કરવાની ટેવ છે. પેલાની બહુ સહન તો ના જ કરતી, મને ખબર છે કે મારી હારની કોઈ સહન નથી કરતી, પણ કોઈ દીકરી એવી હોય ખાનદાન મા બાપની આપણા નસીબ જોગે આપને મળી ગઈ હોય તો એ સહન કરે. બાકી અત્યારે તમે એક વસ્તુ એને વહુને કહેવા ચાહો ને એટલે તમને 5 કહે. અને 60 વર્ષ પછી આપણે આપણો સ્વભાવ બનાવી લેવાનો કે થાળીમાં આવે ને એ જેટલું ભાવે એટલું જમી લેવાનું. મેં તો ઘણી એવી વહુને જોયું છે કે માતા પિતાના મોઢામાં દાંત ન હોય ને એને હરગવાનું સિંગુનું શાક આપે તો એ ખાઈ લેવાનું, લોટ ચાટીને ખાઈ લેવાનું, બીજું શું કરવાનું. અને કાતક તો તમે દીકરાને બહુનો મોહ ન રાખો અને અલગ રહ્યો, અને તમારી જ્યાં સુધી તમારા હાથ પગ હાલે ત્યાં સુધી તમે તમારી હાથે બનાવી અને જમો, અને ના બને તે દિવસે કામવાળી રાખીને તમારી ઈચ્છા પ્રમાણે બનાવો. બાકી તો જો ભેગા રહેતા હોય તો પ્રોબ્લેમ તો થવાનો જ છે. પણ હું એ બાબતમાં નસીબદાર છું, કારણ કે બા છે એને કાંઈ બિચારાઓને કોઈ દિવસ એણે મને કીધું નથી કે આ મને આટલા વર્ષની અંદર સ્વભાવ કચકચ્યો હું તમને કહેતી હોય, પણ એટલે જ કદાચ શાયદ સુખી છે બા. ખાવાની બાબતમાં મા દીકરો બે. મારા ઘરની અંદર મારા દીકરાય નાનકડો ચટપટીઓ ખરી, પણ એને ખબર પડે કે મમ્મીને આજે હેલ્થ ખરાબ છે અથવા તો થાકી ગઈ છે, મમ્મી કાંઈ વાંધો નહીં ખાઈ લઈશ એમ કહીએ. એટલે જે માણસ જમવાની અંદર જે છે ને ખોચા ના કાઢે ને એ સુખી બહુ થાય. આપણે ઘણા ઉદાહરણો આવા જોયા છે. દીકરી હોય દીકરો હોય, જમવાની બાબતમાં આપણે જો ભાવતું પ્રિય ભોજન હોય તો આપણે પેટ ભરીને વ્યવસ્થિત જમીએ, ને કદાચ આપણે અપ્રિય ભોજન હોય થોડાક ભૂખ્યા રહીએ, એક દિવસની અંદર કંઈ મરી ન જાય. પ્રેમાનંદજી મહારાજ સરસ મજાનું એક વાક્ય તમે સાંભળજો કે કહે છે કે આપણા પેટને 6 રોટલીની જરૂર હોય ને તો 2 કે 3 રોટલી જ ખાવ, એને એટલું બસ છે. શરીરને આટલું બસ છે જીવવા માટે. અને ઘણા જે છે ને એ ખાવા માટે જીવતા હોય, એના માટે વધારે કે બસ ખાવું 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 ખાવું. તો આવું છે. નાસ્તો રેડી, 4 થઈ ગયો છે અને મારે 3-4 પરોઠા અમારા સાસુઓ હાટું બનાવવા છે. તો હાલો બધાય આવજો. સીતારામ. આવા જ અમારા વિડીયા સાસુ વહુના ગમતા હોય તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.